શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તપસ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્રીજું નોરતું આદ્યશક્તિ શ્રી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ એટલે કે શ્રી ચંદ્રઘંટા. ચંદ્રઘંટા માતાના મસ્તક પર ઘંટાના આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. ચોથું નોરતું આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કુષ્માંડા. પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. પાંચમું નોરતું આદિશક્તિ દુર્ગાનું પાંચમું સ્વરૂપ એટલે શ્રી સ્કંદ માતા. શ્રી સ્કંદ એટલે કે શ્રી કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદ માતા કહેવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠું નોરતું આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કે શ્રી કાત્યાયની. મહર્ષિ કાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમું નોરતું આદિશક્તિ શ્રી દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે, તેટલા માટે તેમને કાલરાત્રિ કહેવામાં આવે છે. આઠમું નોરતું આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. મહાગૌરી માતાનો વર્ણ ગૌરવ છે, એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. અને નવમું નોરતું આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે કે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ માતા બધા જ પ્રકારની સિદ્ધિઓની દાત્રી છે, એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. આદ્યશક્તિ માતા નવદુર્ગાના આ નવ સ્વરૂપોની સતત નવરાત્રે પૂજા કરવામાં આવે છે, જેને નવરાત્રિ કહે છે અને ગરબા કરવામાં આવે છે. આજના માટે આટલું જ. જય માં દુર્ગા.